વિદ્યાર્થી મિત્રો, હવે આજે જે છે એ આપણે 12th સ્ટાન્ડર્ડ બીએ જે છે એ બીએનું પહેલું જે સેક્શન હોય છે જેને આપણે સાચા વિકલ્પો શોધીને જવાબ આપો, તો એ પ્રશ્ન જે છે એ પ્રશ્નને આપણે સોલ્યુશન એનું આપીશું. ક્યાં બી ભૂલચૂક થતી હોય તો એ તમે સુધારી શકો છો અથવા તો અમને લોકોને બી સજેશન આપી શકો છો. તો આપણે એ વિડીયોઝ જે છે એની શરૂઆત કરીશું. અગાઉના જે બી વિડીયો છે તમે લોકોએ જોયા હશે અને એ વિડીયોઝ જે છે એ વિડીયોઝને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો. બને ત્યાં સુધી તમારા લોકોનું સબસ્ક્રાઈબ જે છે, લાઈક્સ જે છે એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે એ વસ્તુ જે છે એ તમે જુઓ. કોઈ બી સજેશન હોય તો વી આર એક્સેપ્ટેડ ધેટ સજેશન, તો એ સજેશનને અમે એક્સેપ્ટ કરીશું. બરોબર. હવે આજે જે છે આપણે આ પ્રશ્નની શરૂઆત જે છે એ શરૂઆત કરીશું કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. હવે સામાન્ય રીતે દીકરાઓ આ વસ્તુ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આપણને આમાંથી જે છે ને રોકડા માર્ક્સ મળતા હોય છે અને રોકડા માર્ક્સ જે છે એ આપણા પરીક્ષાની અંદર જે બી ટોટલ માર્ક્સ છે એમાં સ્કોરિંગ આપણું વધારતા હોય છે. એટલે એ સ્કોરિંગને વધારવા માટે હું દરેક વિદ્યાર્થીને એક સજેશન આપીશ કે પહેલા સેક્શનમાં ને બીજા સેક્શનની અંદર બીએ છે કે ઇકોનોમિક્સ છે એમાં ક્યારેય બી ભૂલ ના કરતા. તો તમારો જે સ્કોર છે તે એ સ્કોર 90 અપ બી જઈ શકે છે. તો આપણે આની શરૂઆત કરીશું. તો પહેલો પ્રશ્ન જે છે કે તળ સપાટી જે છે, જવાબ મેં અંદર લખેલા જ છે એટલે આપણે શોધવાની કોઈ જરૂર નહીં પડે, તમને બી ઇઝી પડશે આ વસ્તુ. કે તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કાર્યકારી, કર્મચારી, નીતિ વિષયક અધિકારીઓની સપાટી. તો આન્સર આપણો જે છે કાર્યકારી સપાટી. મેં ફરીથી એક વખત તમને યાદ કરાવી દઉં કે એક્ઝામની અંદર જ્યારે બી તમે આ પ્રશ્નને લખો છો તો શબ્દ જે છે એ શબ્દને લખી નાખજો. એ કે બી કે સી એવી વસ્તુ લખવાની કોશિશ બિલકુલ ના કરતા, ને તો પ્રશ્નનો જવાબ તમારો ખોટો પડશે અને જે સાચી વસ્તુ છે તો બી એ વસ્તુ ખોટી પડશે. એટલે આપણે ખાલી શબ્દને લખવાનો છે કે કાર્યકારી સપાટી. બરોબર. અને રૂટીનની અંદર જે બી નંબરિંગ આવે છે એ નંબરિંગમાં જ તમે આ કામ કરશો. કે ભાઈ સપોઝ મને બીજો ક્વેશ્ચન કે ત્રીજો ક્વેશ્ચન નથી આવડતો તો વિચાર કરવા માટે હું મૂકીશ, તે જગ્યા ખાલી રાખીશ. પણ પહેલા તમે 1 લખો ને પછી 7મું લખો ને પછી 9મું લખો તો એ વસ્તુ ખોટી પડશે. પેપર ચેક કરનારાને તકલીફ પડે ને એટલે એનું મગજ છટકી જાય બેટા, એટલે એ આપણને આડેધડ માર્ક્સ આપી દેશે. એટલે આપણે શું કરવાનું કે ભાઈ ત્રીજા નંબરનું નથી આવડતું, ઓકે કઈ વાંધો નહીં, લીટીને ખાલી રાખો, યાદ કરીને પછી લખો. ઓકે ચલો. હવે બીજો ક્વેશ્ચન જે છે, સંચાલનના પાયાના કાર્ય વિસ્તારો જે છે કેટલા છે? 3, 4, 2, 1. રાઈટ. તો અહીંયા આપણો આન્સર જે છે એ આન્સર કયો આવે છે? તો કે 4. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? આ પ્રશ્ન જે છે ઘણી વખત પૂછાયેલો છે અને ગોખાઈ ગયેલો છે છોકરાઓનો. આચાર સંહિતા. આચાર સંહિતા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન જે છે એ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી, બિનકાર્યક્ષમ, ધ્યેય નિર્ધારણ, પારદર્શક. તો સર્વવ્યાપી. સર્વવ્યાપી જે છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ કહેવાય છે. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? તો વ્યવસાય છે, વિજ્ઞાન છે, કળા છે, દોરવણી છે. તો કળા. બરોબર. કળા જે છે એ કળા શું છે? જ્ઞાનને અમલમાં મૂકવાની એક સરળ પદ્ધતિ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ. તો વ્યવસ્થા તંત્ર શું છે? તો ઘણા છોકરાઓ હૃદય લખીને આવે છે, બરોબર, હાથ પગ લખે છે, શારીરિક માળખું બી લખી નાખે, રક્ત બી લખે. તો અહીંયા આયોજન એ ધંધાકીય સાહસ જે છે એ સાહસનું શું કહેવાય છે? શારીરિક માળખું. ઓકે ચલો, ભૂલ બિલકુલ ના થવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન,
તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું છે? નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીની અંદર થતો નથી? તો નિરીક્ષક, જોબર, કામદાર, હિસાબી, અધિકારી. આન્સર આપણો શું છે? કામદાર. રાઈટ. ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચનના નીચેનામાંથી બજાર સંચાલનનું કયું કાર્ય છે? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. જ્યાં બી ઇમ્પોર્ટન્ટ આવશે ત્યાં હું રાઉન્ડ કરીશ અને એ રાઉન્ડ વાળા ક્વેશ્ચન ને બહુ ધ્યાનથી ખાલી જોઈ લેજો. ગોખવાની જરૂર નથી, લખવાની બી જરૂર નથી, ખાલી ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? આવકની ફાળવણી, ઉત્પાદન, પેદાશ, મિશ્ર, નાણાંનો ઉપયોગ. તો આન્સર શું આવે છે? પેદાશ મિશ્ર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરોબર. તો સમારકામ અને જાળવણી, તાલીમ અને વિકાસ, ભરતી અને બદલી અને ભરતી અને પસંદગી. તો અહીંથી આપણો આન્સર શું આવે છે? તો કે સમારકામ અને જાળવણી. એનો સમાવેશ જે છે એ માનવ સંસાધન સંચાલનમાં થતો નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? નિષ્ણાત, કામદારો, જનરલ મેનેજર અને ખાતાવાર અધિકારીઓ. તો જનરલ મેનેજર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જવા માટે આપણે પહેલા બોલીશું કે ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાની ચેનલને. જે બી તમારા ઓપિનિયન હોય, ઓપિનિયન ચેનલ માટે મૂકવાના છે. બરોબર. ઓપિનિયન જે છે એ ઓપિનિયનમાં અમારી કોઈ ભૂલ બી થતી હોય તો એ ભૂલનો સ્વીકાર અમે કરીશું. બરોબર. કારણ કે માણસ જે છે, માનવી માત્ર ભૂલને પાત્ર. ભૂલ થતી હોય છે, અમારાથી બી થાય છે. ઓકે, તો એ ભૂલને અમે સ્વીકાર કરીશું. રાઈટ. તમારા ઓપિનિયન જે છે, તમારા જે બી ઓપિનિયન છે, તમારા જે બી સજેશન છે, અમારા માટે બહુ જરૂરી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહેવાય છે? આયોજન, સંચાલન, દોરવણી, સંકલન. તો આન્સર આપણો શું આવે છે? તો કે સંચાલન. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંચાલનની સપાટીઓ કેટલી છે? બધાને આવડે છે કે સર 3 સપાટી છે? ઓકે, જે આન્સર એકદમ ઇઝી લાગે છે તો એ બહુ ધ્યાનથી અહીંયા ખોટું ના પડવું જોઈએ. જ્યારે બી તમે MCQ ના પ્રશ્નોને લખો છો તો માઇન્ડ તમારું સ્ટેડી હોવું જોઈએ. મોટા ક્વેશ્ચનની અંદર તમારે પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાના છે. 3 માર્ક્સના, 5 માર્ક્સના જે બી ક્વેશ્ચન મોટા છે, મુદ્દાસર જવાબો જે આપણે લખવાના છે, તો એની અંદર તમારે પોઈન્ટ્સ ઉપર હાઇલાઇટ વધારે કરવાની. દરેક વિદ્યાર્થીને આ વસ્તુ સમજાવું છું કે ઇકોનોમિક્સ અને વાણિજ્ય સંચાલનની અંદર મોટા પ્રશ્નોની અંદર તમને પોઈન્ટ્સ એ તમારું શું છે, એ પ્રશ્નનું એક બહુ મોટું હાર્ડ કહેવાય છે. તો એ વસ્તુને તમે ધ્યાનમાં રાખો. પોઈન્ટ્સને પહેલા લખી નાખો. જેટલા બી પોઈન્ટ્સ થતા હોય પોઈન્ટ્સને લખો. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. વચ્ચે વચ્ચે આવી કઈ બાબત જે છે તમને કહેતો રહીશ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, તમે તમારા માણસોને સાચવો, તમારો માણસ બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે કહ્યું? હવે જ્યારે બી આ વસ્તુ આવે છે, નામ આવે છે, ત્યારે આપણી ભૂલ થવાની શક્યતા થતી હોય છે. એટલે અહીંયા હું 4 નામ વાંચીશ. F.W. ટેલર, પ્રોફેસર ઉર્વિક, આર્ગરીસ અને પીટર એફ ડ્રકર. તો પ્રોફેસર ઉર્વિક. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ છે? ફ્રેડરિક ટેલર, પીટર એફ ડ્રકર, હેનરી ફેયોલ, ચેસ્ટર બર્નાર્ડ. આન્સર આપણો શું છે? હેનરી ફેયોલ. ઓકે, બહુ સરસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? CK પ્રહલાદ, એલ્ટન મેયો, મેક્સ વેબર, હેનરી ગેન્ટ. આન્સર આપણો શું છે? CK પ્રહલાદ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રમ વિભાજન જે છે, શ્રમ વિભાજન દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ શક્ય બનતી હોય છે? તો અહીંયા 4 ઓપ્શન આપણને આપેલા છે. એકત્રીકરણ, વિશિષ્ટીકરણ, સરળીકરણ, સંકલન. આન્સર આપણો શું આવે છે? વિશિષ્ટીકરણ.
કરણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ, રાઈટ, તે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહેવાય છે? તો નવ પ્રશિષ્ટ, પૂર્વ પ્રશિષ્ટ, પ્રશિષ્ટ, આધુનિક. ઘણા વિકલ્પો બચ્ચાઓ એવું હોય છે ને કે જે ખોટા જ હોય છે, જે આપણે જોઈને બી સમજી શકીએ છીએ કે આ વસ્તુ ખોટી છે. તો અહીંયા આપણો આન્સર શું છે? પ્રશિષ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે કેટલા ભાગમાં વહેંચેલી છે? 2, 3, 4, 6. આન્સર આવશે આપણો 6. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, સંચાલનના સિદ્ધાંતો જે છે, સિદ્ધાંતો એટલે શું? તો અનુભવનો નિચોડ, સંચાલકો નક્કી કરે છે, પ્રયોગોથી નક્કી કરાય અને મેનેજરો નક્કી કરે છે. તો આ કેટલી ખોટી ખોટી વસ્તુઓ આપણને દેખાય છે. સંચાલનના સિદ્ધાંત ક્યારે ઘડી શકાય? વ્યક્તિને અનુભવ હોય ત્યારે, રાઈટ. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? અનુભવનો નિચોડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો બેટા, બરોબર? જ્યાં રાઉન્ડ કરું છું એના તરફ ધ્યાન રાખજો. હા, કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓ કોણ હતા? ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, એલ્ટન મેયો, હર્સબર્ગ. તો આન્સર આપણો શું આવશે? એલ્ટન મેયો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? સમયની લાંબી મુદત, સમય જે છે એ સમયની ઓછી મુદત, ત્રીજી વસ્તુ પરિવર્તનશીલતા, વ્યવસ્થા તંત્ર. તો અહીંયા બાકીના જે ઓપ્શન આપણને જોઈને દીકરાઓ ખબર પડતી હોય છે કે આ વસ્તુ ખોટી છે. તો આન્સર આપણો શું છે? પરિવર્તન. આયોજનમાં હંમેશા શું થવું જોઈએ બચ્ચાઓ? પરિવર્તન હોવું જોઈએ. કોઈને જોઈને આપણે આપણા ઘરનું આયોજન કરીએ. બધાના ઘરના આયોજન બેટા અલગ હોય છે કે નહીં? હોય છે, બરોબર. આયોજનની અંદર પરિવર્તનશીલ હોવું જોઈએ. 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે પરીક્ષા નજીક આવતી હતી તો આયોજન અલગ હતું, ને 12મા ધોરણમાં ભણીએ છીએ તો આયોજન અલગ છે. આયોજન ઓલવેઝ કેવું હોય છે? પરિવર્તનશીલ, કન્વર્ટેબલ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એટલે શું? તો સંકલન, આયોજન, વ્યવસ્થા તંત્ર, અંકુશ. આન્સર શું આવશે? આયોજન. કેટલું સહેલું છે બેટા. અહીંયાથી આપણે જો માર્ક ગુમાવીએ તો આપણું રામ રામ થઈ જાય. એટલે અહીંયાથી માર્ક્સ નથી ગુમાવવાના. આ બધા જ માર્ક્સ જે છે ને આપણા ક્લિયર હોવા જોઈએ. એ સેક્શનમાંથી જેના માર્ક્સ પૂરેપૂરા આવે છે તો મારા અનુભવ પ્રમાણે મને ખબર છે કે એ છોકરો 90 ની ઉપર જતો હોય છે, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. ક્વેશ્ચન પર, નવા ક્વેશ્ચન પર જવાના પહેલા ફરીથી હું યાદ કરાવીશ, ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જે છે કરવાની છે, ઓપિનિયન આપવાના છે, સજેશન કરવાનું છે, રાઈટ. તમારા સજેશનને હું માન્ય રાખીશ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. આયોજનના ઘટકોની સંખ્યા કેટલી છે? 3, 6, 7, 4. આન્સર શું આવે છે? 7. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આયોજન વિધિનો અંતિમ તબક્કો કયો? કોઈ બી આયોજન કરીએ છીએ અને એ આયોજન જ્યારે આપણું પૂરું થાય પછી અંતિમ તબક્કો કયો થાય? તો આપણે આયોજનમાં શું કરેલી છે, ભૂલો કઈ કરી છે, ક્યાં આપણે સફળ થયા છે? તો દીકરાઓ એને શું કહેવાય છે? મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે આપણો આન્સર અહીંયા દેખાઈ રહ્યો છે, યોજનાનું મૂલ્યાંકન. ક્યાં આપણે ગડબડી કરી, ક્યાં આપણે ભૂલ કરી, તો એ વસ્તુને ધ્યાનમાં લઈએ છીએ તો એને શું કહીએ છીએ બેટા? યોજનાનું મૂલ્યાંકન. ચાલો નેક્સ્ટ વન. આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયોને વ્યૂહરચના કરે છે તેને શું કહેવાય છે? કાર્યક્રમ, નીતિ, નિયમો અને અંદાજપત્ર. તો આન્સર શું આવે છે આપણો? નીતિ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી આયોજનનું ઘટક નથી, ઘટક નથી, બરોબર? ધ્યાનથી આ પ્રશ્નને વાંચવાનો છે કે ઘટક નથી. તો કાર્યક્રમ, નીતિ, પૂર્વધારણા, અંદાજપત્ર. તો અહીંયા આન્સર શું આવે છે? આપણી પૂર્વધારણાઓ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો કાયમી, વ્યૂહાત્મક, સુનિયોજિત,
એક ઉપયોગી યોજના, આન્સર આપણો છે વ્યૂહાત્મક યોજના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો સતત પ્રક્રિયા, અંકુશ, દોરવણી અને નિયમો. તો આયોજનમાં ઓલવેઝ શું હોવા જોઈએ બેટા? નિયમો હશે તો આયોજન આપણું સક્સેસ બનતું હોય છે. આ બેટા કઈ વાંધો નહીં, પછી કામ કરજે તો એ વસ્તુ ના થાય. નિયમ હોવો જરૂરી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. આયોજન એ ભવિષ્ય માટેનો ખાલી જગ્યા આગળ દીધો. તો આયોજન એ શું છે? જ્યારે બી કોઈ વસ્તુનું આપણે આયોજન કરીએ છીએ તો એ આયોજનની અંદર કઈ કઈ બાબતો આપણે કરવાની છે, કઈ વ્યક્તિને કયું કામ સોંપવાનું છે, કઈ વ્યક્તિની કેટલી જવાબદારી છે. તો અહીંયા આપણે વી ડેવલપ ધ મેપ. અહીંયા આપણે શું કરીએ છીએ? એક નકશો તૈયાર કરીએ છીએ. આન્સર આપણને દેખાય છે બેટા, રાઈટ? આયોજન એ ભવિષ્ય માટેનો નકશો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, આયોજનનું કાર્ય એટલે શું? આયોજનનું કાર્ય જે છે એ આયોજનના કાર્ય એટલે પસંદગીનું કાર્ય, મુશ્કેલ કાર્ય, રોજબરોજનું કાર્ય, નિશ્ચિત કાર્ય. આન્સર આપણો આવે છે પસંદગીનું કાર્ય. ચાલો નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ ક્વેશ્ચનમાં, માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? રૈખિક, વૈદિક વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. માનવ સંબંધોને આધારે કીધું છે. બરોબર? કે દાખલા તરીકે કોઈ એકમમાં કોઈ બી કામદાર હોય એ પોતાના અધિકારીને પર્સનલી જઈને જ્યારે પ્રશ્ન પૂછે છે તો એ વસ્તુ કેવી થાય છે દીકરાઓ? અવૈધિક થતી હોય છે. એટલે આન્સર આપણો શું આવશે? અવૈધિક વ્યવસ્થા તંત્ર. લાઈનને ધ્યાનથી જુઓ. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે માનવ સંબંધોનું, બરોબર, તો એ જાળવું એટલે કયું જાળવું થાય? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટીએ ક્રમશઃ સત્તા સોંપવાની પ્રક્રિયા એટલે શું? તો જવાબદારી, ઉત્તરદાયિત્વ, કેન્દ્રીયકરણ, અભિપ્રેરણ. આન્સર આપણો શું આવે છે? અભિપ્રેરણ. ચાલો નેક્સ્ટ વન, એક કરતા વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે? આયોજન, કર્મચારી વ્યવસ્થા, વ્યવસ્થા તંત્ર, અભિપ્રેરણ. તો આન્સર આપણો આવે છે વ્યવસ્થા તંત્ર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય છે? છોકરાઓને ખબર પડે છે. આન્સર જે છે રૈખિક. બરોબર? આન્સર અમુક ક્વેશ્ચન જે હોય છે બેટા, એ ક્વેશ્ચનના જે આન્સર જે છે એ આન્સરને આપણે જોઈને આપણને ખબર પડતી હોય છે કે આનો જવાબ આ જ આવે છે. રાઈટ? ફરીથી એક વખત તમને યાદ કરાવીશ કે બેટા એ બી સી ડી એવું નહીં લખવાનું. આન્સર જે છે, જે બી શબ્દ આપેલો છે, જે બી રાઈટ આન્સર તમે લખેલો છે એ શબ્દ લખવો જરૂરી છે. આ ખાસ ધ્યાન રાખજો. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? વિભાગ કરતા કાર્યને. તો રૈખિક, કાર્યાનુસાર, શ્રેણિક, અવૈધિક. તો આન્સર આપણો છે કાર્યાનુસાર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિને શું કહેવાય છે? તળ સપાટી કીધી છે, રાઈટ? તો તાબેદાર, ઉપરી, પ્રોજેક્ટર, મેનેજર, અધિકારી. આન્સર આપણો આવે છે તાબેદાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? સત્તા, ઉત્તરદાયિત્વ, જવાબદારી, કાર્ય. આન્સર ઉત્તરદાયિત્વ, રિસ્પોન્સિબિલિટી. મને જે બી મળેલી છે એ રિસ્પોન્સિબિલિટી હું બીજાને નથી સોંપી શકતો. રાઈટ? એટલે એને આપણે શું નામ આપીએ છીએ? ઉત્તરદાયિત્વ. ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? ઉત્તરદાયિત્વ કહીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? બુદ્ધિ કસોટી,
અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, ધંધાકીય કસોટી. આન્સર આપણો આવે છે ધંધાકીય કસોટી. ચાલો નેક્સ્ટ, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? ભરતી, પસંદગી, તાલીમ, બદલી કરવી. આન્સર આપણો શું છે? પસંદગી કરવી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી જે છે એ લેવામાં આવતી હોય છે? તો ઉમેદવાર આપણી સામે બેઠેલો છે અને એ ઉમેદવાર જે છે એના આત્મવિશ્વાસને ધ્યાનમાં લેવું હોય તો હંમેશા મનોવૈજ્ઞાનિક કસોટીને આપણે લેતા હોઈએ છીએ, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન, કર્મચારી વ્યવસ્થાના કાર્યક્ષેત્રમાં કયા કાર્યનો સમાવેશ થતો નથી? ધ્યાનથી, પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. કર્મચારી વ્યવસ્થાના કાર્યક્ષેત્ર જે છે એ કાર્યક્ષેત્રમાં કયા કાર્યનો સમાવેશ થતો નથી? 4 ઓપ્શન તમને આપ્યા છે. પસંદગી છે, પછી સેકન્ડ બદલી છે, ભરતી છે, દોરવણી છે. આન્સર આપણો આવે છે દોરવણી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે પાછા જઈએ. ઉમેદવારની અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવાય છે? ઉમેદવારના અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવાય છે? રાઉન્ડ કરવો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એના તરફ તમારે ધ્યાન આપવાનું છે. તો જાહેરાતનું કાર્ય, બીજું ભરતીનું કાર્ય, સામાન્ય કાર્ય, પસંદગીનું કાર્ય. આન્સર જે છે એ આન્સર શું કહેવાય છે? ભરતીનું કાર્ય કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? જ્યારે બી કોઈ બી ઉમેદવાર જે છે એ ઉમેદવારની આપણે પસંદગી કરીએ છીએ તો એ પસંદગીનો પ્રથમ તબક્કો કયો છે? તો પ્રથમ તબક્કામાં આપણે જે બી ઉમેદવાર આપણા ત્યાં નોકરી લેવા માટે આવેલો છે, બરોબર, તો આપણે એનો શું કરીએ છીએ? આવકાર કરીએ છીએ, વેલકમ કરીએ છીએ કે ભાઈ આય તું, બરોબર, હજુ તને નોકરીએ નથી રાખ્યો. પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ જે છે એ જવાબ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આવકાર અને પ્રાથમિક પસંદગી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કર્મચારીની બદલી કરવાથી ખાલી જગ્યા થાય છે, પગાર વધે, કાર્યક્ષમતા વધે, કાર્યબોજ ઘટે, સત્તા જવાબદારીમાં ફેરફાર ન થાય. સત્તા જવાબદારીમાં ફેરફાર ન થાય તો અહીંયા કર્મચારી જે છે કર્મચારીની બદલી થઈ રહી છે, બરોબર, બદલી થાય છે તો સત્તા અને જવાબદારીમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે, બહુ ધ્યાનથી. કર્મચારીની બદલી કરવાથી બદલી કરાય છે તો ઘણા છોકરાઓ લખે પગાર વધે, બરોબર, તો પગાર નથી વધતો. અહીંયા જે છે એ શું થાય છે? એની સત્તા કે જવાબદારીમાં કોઈ ફેરફાર થતો નથી કે ભાઈ કોઈ સ્કૂલમાંથી મને બીજી જગ્યાએ મોકલે છે તો મારે એ જ વિષય ભણાવવાનો છે, બરોબર, તો અહીંયા કઈ જવાબદારી કે સત્તા જે છે એ સત્તામાં કોઈ પણ ફેરફાર થતો નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો કર્મચારી હંમેશા દીકરાઓ ધંધાકીય એકમની શું કહેવાય છે? મિલકત કહેવાય છે. આન્સર આપણો શું છે? અમૂલ્ય મિલકત. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, બઢતી અને અપકર્ષમાં કેન્દ્ર સ્થાને કોણ છે? એકમ, વિભાગ, કર્મચારી, વ્યવસ્થા તંત્ર. આન્સર કર્મચારી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપ ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? એક્ઝામ્પલમાં એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય એવો છે તો માહિતી સંચાર, સંદેશા વ્યવહાર, ટપાલ સેવા, માહિતી પ્રેષણ. આન્સર આપણો છે માહિતી પ્રેષણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય આપણને આ વર્ષે બોર્ડની એક્ઝામમાં. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો? 1917, 1932, 1943, 1953, 1943. ચાલો નેક્સ્ટ, દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ જે છે એ સમાવેશ થાય છે?
સલાહ, દેખરેખ, તાલીમ, અંકુશ. આન્સર આપણો છે દેખરેખ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. કર્મચારીઓ દ્વારા આપવામાં આવતો અહેવાલ જે છે એ અહેવાલ એટલે શું? નીચેથી ઉપર તરફનો, ઉપરથી નીચે તરફ, સમસ્તર માહિતી સંચાર, સમસપાટી માહિતી સંચાર. આન્સર આપણો નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર. ચાલો, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો નાણાકીય પ્રોત્સાહનની અંદર હંમેશા બચ્ચાઓ જ્યારે કોઈ પણ કર્મચારી હોય અને એ કર્મચારીની શું થાય છે? બદલી નહીં, બઢતી થાય. બઢતી થાય છે એટલે શું થાય છે કે એના સ્થાન પરથી એની જે બી જવાબદારી છે, જે સત્તા છે, એમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર. અને વધારો થાય તો હંમેશા હંમેશા જે બઢતી થાય છે તો એ બઢતીથી શું થાય છે? નાણાકીય પ્રોત્સાહન જે છે એ વધુ જતું હોય છે. એટલે અહીંયા આન્સર આપણો શું છે? બઢતી. રાઈટ. ચલો નેક્સ્ટ. બોનસ સામાન્ય રીતે ક્યારે ચૂકવવામાં આવે? તો આપણને ખબર છે દર દિવાળીએ આપવામાં આવે સર. વચ્ચે કોઈ બોનસ ના આપે, એટલે વર્ષના અંતે. અમુક આન્સર જે છે ને બહુ સહેલા છે બેટા, એટલે એના હું ઓપ્શન નથી વાંચતો, ડાયરેક્ટ તમને આન્સર જ કહી દઉં છું. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન, વિશ્લેષણ સમાવેશ થાય છે? તો નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ, તાલીમ. આન્સર જે છે એ છે નિરીક્ષણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. અગત્યનો ક્વેશ્ચન, બરોબર, કે માસ્લો જે છે, માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? તો માસ્લો જે છે એ માસ્લો એ જરૂરિયાતની અંદર જે છે પહેલી વસ્તુ તમને આપી છે શારીરિક છે, બીજી વસ્તુ જે છે સલામતી છે, ત્રીજી વસ્તુ જે છે એ સામાજિક જરૂરિયાત છે, અને ચોથી વસ્તુ પ્રતિષ્ઠા છે. તો અહીંયા આન્સર આપણને ખબર છે, માસ્લોએ આના ઉપર વધારે ભાર મૂક્યો છે, શારીરિક જરૂરિયાત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ જે છે એ હોવું જરૂરી છે? તો નિરીક્ષક, નિયોજક, તાબેદારો, સંચાલકો. તો આન્સર આપણો કયો છે? તાબેદારો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું? અકબંધ સ્વરૂપમાં, એમાં કોઈ મરચું મીઠું નહીં નાખવાનું કે કોઈએ કોઈ માહિતી આપેલી છે તો એ માહિતીમાં આપણી બી માહિતી ઉમેરી દઈએ તો એ વસ્તુ ખોટી છે. રાઈટ. તો આન્સર શું છે બેટા? એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે માહિતી સંચાર. કે ઉપરી અધિકારીએ જે માહિતી આપેલી છે એ જ માહિતી શબ્દ ટુ શબ્દ બીજી વ્યક્તિને પહોંચાડવાનું છે, એમાં આપણા શબ્દોને નથી ઉમેરવાના. રાઈટ. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો જડ નથી. જ્યારે બી કોઈ બી વ્યક્તિ ઉપર આપણે જડતાથી કામ કરીએ છીએ બેટા, તો એ કામ ક્યારે બી સક્સેસ નથી થતું. કે ભાઈ દાખલા તરીકે તમે 12મા ધોરણમાં ભણો છો અત્યારે, અને તમારા ઉપર સતત ઘરમાંથી, ટીચરો દ્વારા, શાળામાંથી એકને એક પ્રેશર આવે કે ભણો 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 ભણો, તમે કહેશો નહીં ભણવું, બરોબર. તો અહીંયા અંકુશ જે છે ને દીકરાઓ, એ જળ પ્રક્રિયા નથી. આન્સર આપણને ખબર છે, જળ. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? અંકુશ જે છે એ અંકુશ ક્યારે બી બેટા ઉદ્દેશ ઘડે ના ઘડે, એટલે અંકુશનું કાર્ય નથી. તો બેટા એ વસ્તુ શું આવે? ઉદ્દેશો નક્કી કરવા. ક્યારે બી અંકુશ જે છે ઉદ્દેશને નક્કી નથી કરતું, બરોબર. ઉદ્દેશ નક્કી થયા પછીનું જે કામ કરે છે, બરોબર, તે એ અંકુશ કરશે. રાઈટ. ચાલો નેક્સ્ટ, સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? આયોજન, દોરવણી, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા. તો આયોજન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. વિચલનોની જાણકારી મેળવ્યા પછી, વિચલન એટલે શું? પ્રશ્ન, કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત જે છે એકમમાં થતો હોય છે, તો વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા માટે કયા ઉપાયો હાથ ધરે છે? તો તાલીમ, કર્મચારીઓને છૂટા કરી દેવાના,
સુધારાલક્ષી પગલાં લેવાના અને નિષ્ણાતોની નિમણૂક કરવાની નહીં. તો અહીંયા જે છે ને સુધારાલક્ષી શું કરવાના છે? પગલાં લેવાના છે. આન્સર આપણને આપેલો છે સુધારાલક્ષી પગલાં લેવા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એકમમાં સ્થાપિત ધોરણો કરતા વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે? તો ધોરણો સુધારીને નીચા કરવા, ધોરણો સુધારીને ઊંચા કરવા, ધોરણોમાં ફેરફાર ન કરવો, ધોરણોને દૂર કરવા. કેટલા ખોટા આન્સર અહીંયા લખેલા છે? સાચો આન્સર જે છે આંખ સામે આપણને દેખાય છે, ધોરણો સુધારીને ઊંચા કરવા. રાઈટ? કેટલી મજા આવે છે, બરોબર? જો દીકરાઓ ધ્યાન રાખો કે અહીંયા જે છે અમે લોકો કંઈક પ્રયત્ન કરી રહ્યા છીએ અને ધીમે ધીમે આ જે અમારો પ્રયત્ન જે છે એ પ્રયત્ન એટલા મોટા પાયા પર પહોંચી જશે એક દિવસ, મને ખબર છે. રાઈટ? અત્યારે શું કરીએ છીએ? નાના પાયા ઉપર અમે કરીએ છીએ. મારી ભૂલો થવાની છે, મને ખબર છે, ભૂલો થવાની છે. તો એ ભૂલો જે છે ને એ ભૂલો હવે બીજી વખત અમે નહીં કરીએ, બરોબર? અમારા જેવી દીકરાઓ છે તો એ દીકરાઓ એક્ઝામની અંદર સારા માર્ક્સ લાવે એનું અમારું ધ્યેય છે. અને એટલા જ માટે હું તમને કહું છું ચેનલને શું કરવાનું? તો કે સર લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, સજેશન્સ મૂકવાના, બરોબર? તો જ મજા આવશે બેટા. તમારી લાઈક જે છે ને મને કરોડો રૂપિયા મળી ગયા એમાં. એક લાઈક આવે, એક સબસ્ક્રાઇબ આવે એટલે હું સમજી જઈશ મને કરોડ રૂપિયા મળી ગયા. અને નહીં જોઈતા પૈસા. તમારા સબસ્ક્રાઇબને હું સૌથી વધારે વેલ્યુબલ માનું છું. અને કરશો તમે, મને ખબર છે કે આ જે બી લેક્ચર અત્યારે મેં આપ્યું એમાં બેટા 50 સબસ્ક્રાઇબર વધવા જોઈએ. અને એ કામ તમે કરશો, મને ખબર છે. મને તમે જાણો છો બેટા, હું પહેલી વખત નથી આવતો, મને તમે જાણો છો. રાઈટ? એટલે તમે નીચે કંઈક લખશો, એમાં કંઈક એવા ઓપિનિયન તમે આપશો કે સર તમે આ નવી કોઈ વસ્તુ જે છે એ ઊભી કરી છે, અમને બહુ ગમે છે. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. આયોજન અનુસાર, આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? તાલીમ, દોરવણી, અંકુશ, વ્યવસ્થા તંત્ર. આન્સર આપણો કયો છે? તો કે અંકુશ. નેક્સ્ટ ક્વેશ્ચન. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, અંકુશ, કર્મચારી વ્યવસ્થા. તો કે અંકુશ. અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? કામગીરીનું માપન, સુધારાલક્ષી પગલાં, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણે સરખામણી, ધોરણોની સ્થાપના. તો આન્સર આપણો કયો છે? ધોરણોની સ્થાપના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? નાણાં કાર્ય, નાણાં બજાર, મૂડી બજાર, શેર બજાર. આન્સર આપણો કયો છે? નાણાં કાર્ય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંપત્તિના મહત્તમકરણના અભિગમમાં શેને માપદંડ તરીકે ગણવામાં આવે છે? હિસાબી નફાને, ચોખ્ખા નફાને, કાચા નફાને, રોકડ પ્રવાહને. આન્સર આપણો છે રોકડ પ્રવાહ. સંપત્તિના મહત્તમકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? સામાજિક કલ્યાણ, મૂડીરોકાણ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, ઇક્વિટી પરનો વેપાર. આન્સર જે છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંપત્તિના મહત્તમકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ બી ઇમ્પોર્ટન્ટ છે. તો સંપત્તિના મહત્તમકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? નફાકારકતા, સામાજિક જવાબદારી, સંપત્તિના વર્તમાન મૂલ્ય, રોકડ પ્રવાહ. આન્સર આપણો છે રોકડ પ્રવાહ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. રોકાણ અંગેના નિર્ણયો એટલે શું? મૂડી પડતર, મૂડી બજેટિંગ, મૂડી માળખું, નફાનું પુનઃરોકાણ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આન્સર આપણો છે મૂડી બજેટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન જે છે સાચું નથી? સાચું નથી. ધ્યાન રાખો, અહીંયા આ વસ્તુ લખી છે. તો ચાલુ જવાબદારીઓ ઉપર ચાલુ મિલકતો જે છે
એ મિલકતોનો શું છે? વધારો છે. ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતી નથી. કાર્યશીલ મૂડી માટે યોગ્ય માપદંડ જે છે એ માપદંડ પૂરો પાડે છે. અને ચાલુ જવાબદારીમાંથી વધારો એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો થતો નથી. તો અહીંયા આન્સર આપણને આપ્યો છે તો કે ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. તો આપણો આન્સર આ છે. રાઈટ. ચલો, આવા પ્રશ્નો જે છે એ બોર્ડની એક્ઝામ જે છે એ એક્ઝામમાં પૂછાવા લાયક ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ મૂડી જીવન રક્ત સમાન છે? તો હંમેશા દીકરાઓ ધંધાની અંદર જે છે એ બે પ્રકારની મૂડી આપણને જોવામાં આવતી હોય છે. કાયમી મૂડી છે, બીજી કાર્યશીલ મૂડી છે. કાર્યશીલ મૂડી જે છે ને ધંધાને શું કરે છે? જીવંત રાખતી હોય છે. કારણ કે કાર્યશીલ મૂડીમાં આપણે શું કરીએ છીએ? રોજબરોજના જે બી ખર્ચા છે એ ખર્ચા આપણે એ મૂડીમાંથી કરતા હોઈએ છીએ. એટલે આપણો આન્સર જે છે બરોબર જીવન રક્ત સમાન છે, એકમના જીવન રક્ત સમાન છે. તો આન્સર આપણો શું આવશે? કાર્યશીલ મૂડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. મૂડી માળખાના કેટલા પ્રકારો છે? ઈઝી પ્રશ્ન છે, 4. રાઈટ. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવવામાં આવે છે? તો ડિવિડન્ડ હંમેશા દીકરાઓ શેર બજાર જે છે, શેર બજારની અંદર જે બી શેર આપણે ખરીદેલા છે તો ભરપાઈ થયેલી જે મૂડી છે એ મૂડી ઉપર હંમેશા ડિવિડન્ડ ચૂકવાય છે. રાઈટ. એટલે આન્સર આપણો કયો છે? ભરપાઈ થયેલી મૂડી પર. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો એટલે શું? તો હકારાત્મક કાર્યશીલ મૂડી, નકારાત્મક, સરભર કાર્યશીલ મૂડી, કુલ કાર્યશીલ મૂડી. આન્સર આપણો શું છે? હકારાત્મક કાર્યશીલ મૂડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ કયા બજારમાં અગાઉ બહાર પાડવામાં આવેલી હયાત જામીનગીરીઓના સોદા થાય છે? મૂડી બજાર, પ્રાથમિક બજાર, નાણાં બજાર, ગૌણ બજાર. પ્રશ્નને ધ્યાનથી વાંચો. કયા બજારમાં અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે? તો ગૌણ બજાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? સેબી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાણાકીય સંસ્થાઓ. તો સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ હંમેશા આરબીઆઈ કરશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, 1956 ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે ઇમ્પોર્ટન્ટ બરોબર અન્વયે શેર બજારોએ કોની મંજૂરી મેળવવી પડતી હોય છે? તો કેન્દ્ર સરકાર, સેબી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાણાં બજાર. તો કેન્દ્ર સરકાર. ચાલો, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર જે છે એ બજાર એટલે કયું બજાર? મૂડી બજાર, પ્રાથમિક બજાર, નાણાં બજાર, ગૌણ બજાર. આન્સર આપણો કયો? નાણાં બજાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ વખતે પૂછાશે તમને બરોબર કે ભાઈ ડિપોઝિટરી ધારો જે છે કયા વર્ષમાં અમલમાં આવ્યો? 91, 92, 95, 96. આન્સર 1996. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર જે છે એ મેળવવું પડતું હોય છે? તો શેર બજાર, કેન્દ્ર સરકાર, સેબી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આન્સર સેબી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? 2, 3, 4, 5. આન્સર આપણો છે 2. ચાલો પછી નેક્સ્ટ વસ્તુ, 1 દિવસની લોન એટલે કયા પ્રકારની લોન? તો કેશ લોન, ક્રેડિટ લોન, કોલ મની, નોટિસ મની. આન્સર આપણો કોલ મની. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી? તો કંપની ધારો, જામીનગીરી કરાર નિયમન ધારો, નેશનલ કંપની ધારો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરોબર. તો આન્સર આપણો આ છે ડી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આનું બેટા પૂરું નામ તમને પૂછાય કે SEBI જે છે એનું પૂરું નામ આપો
તો આનો આન્સર આ છે, ફરીથી બોલીશ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કયા ખ્યાલને માર્કેટિંગ ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે? વેચાણ વિભાવના, ઉત્પાદન વિભાવના, સામાજિક વિભાવના, બજાર વિભાવના. આન્સર આપણો કયો છે? બજાર વિભાવના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, અલ્પ વિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે. વેચાણ વિભાવના, ઉત્પાદન વિભાવના, સામાજિક વિભાવના, બજારીય વિભાવના. તો આન્સર આપણો કયો છે? ઉત્પાદન વિભાવના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, અભિવૃદ્ધિ જે છે, અભિવૃદ્ધિનું સૌથી પ્રચલિત, મહત્વનું સ્વીકાર્ય કાર્ય કયું છે? અભિવૃદ્ધિ માટે હંમેશા આપણે શું કરતા હોઈએ છીએ બચ્ચાઓ? જાહેરાત કરતા હોઈએ છીએ. એટલે સૌથી સ્વીકાર્ય કાર્ય કયું? તો કે જાહેરાત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા, પૂછાય આ પ્રશ્ન. તો બજારીય સંચાલનમાં પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ, વિતરણ. પેદાશ વાહન વ્યવહાર, બજાર ગ્રાહક. પેદાશ હરીફો, સરકાર, અન્ય. પેદાશ ઉત્પાદન, વિતરણ, કિંમત. આન્સર આપણો પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. ભૂલ થવી જોઈએ નહીં. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ? ધ્યાનથી જ્યાં બી હું રાઉન્ડ કરું છું એ પ્રશ્ન જે છે એ પ્રશ્નને પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, એના તરફ ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? ગ્રાહક કે શું છે બેટા? બજારનો રાજા. બરોબર, આન્સર સીધો દેખાય છે મને, ગ્રાહક. ચલો નેક્સ્ટ, એ એવી યુક્તિઓનો સમૂહ છે કે જે દ્વારા ગ્રાહકોનું પેદાશ ત્વરિત આકર્ષણ ઊભું થાય અને પેદાશનું વેચાણ થાય. તો પેદાશ વેચાણ, પેદાશ પેકિંગ, વેચાણ વૃદ્ધિ, વ્યક્તિગત વેચાણ. આન્સર આપણો કયો છે? વેચાણ વૃદ્ધિ. ચાલો નેક્સ્ટ, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો પેદાશ વધુ ટકાઉ બનાવવાનો નહીં. બીજું, પેદાશ કાયદા મુજબ બનાવવાનું નહીં. પેદાશની જાહેરાત કરવા માટે નહીં. અને પેદાશ જે છે એ હરીફોની પેદાશથી શું કરવાનું છે? અલગ કરવાનું છે. તો બ્રાન્ડિંગ એટલે શું? કે જે બી આપણા હરીફ છે એ હરીફથી આપણી પેદાશ જે છે ને એટલે અલગ કરવાની છે. બીજા હરીફો જે છે ને બેટા, મેં અહીંયા જે છે ને એક કામ એવું કર્યું છે કે આના આન્સર હું નીચે બી નથી મૂકતો, હું એમને એમ બી જવાબ આપી શકું છું. પણ મારે પેલું શું છે, મેં બ્રાન્ડિંગ શબ્દનો યુઝ કર્યો છે અહીંયા, કે જવાબ નીચે મૂકી દીધો. બધા કરતા અલગ, બધા કરતા અલગ આ વસ્તુ કરી. બરોબર, તો અહીંયા જે છે મેં આન્સર મૂકવા પાછળનું કારણ એક જ છે કે હું બધા કરતા કંઈક જુદું કરવા માંગુ છું, એટલે આન્સર નીચે મૂકી દીધો. બ્રાન્ડિંગ શબ્દ અહીંયા મેં યુઝ કરેલો છે. અહીંયા આન્સર શું આપ્યું છે? તો કે હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવી. કારણ કે હરીફો બહુ બધા છે યાર, અને એ હરીફોની સામે આપણે કામ કરવાનું છે. તો અહીંયા શું કરીએ છીએ આપણે? એ વસ્તુને અલગ કરીએ છીએ કંઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. મારા દીકરાઓ બહુ ડાયા છે અને એ વસ્તુને બહુ ધ્યાનથી જોશે. મને ભગવાનને હું પ્રાર્થના કરીશ કે મારા છોકરાઓના બીએ જે છે એ બીએ ની અંદર 100 માંથી 100 આવે. બરોબર, 100 માંથી 100 જે છે ને આવે તો બહુ આનંદ થાય છે બેટા. ચાલો, પણ એના માટે આપણે શું કરવું છે કે આવી જે નાની નાની બાબતો છે ને બેટા, એને પૂર્ણ કરવી પડે. અને એ નાની બાબતોને તમે પૂર્ણ કરશો તો એ વસ્તુ પહોંચી જવાશે. રાઈટ? એકદમ ઘણી વખત શું થાય છે કે વ્યક્તિઓ જે છે ને કોઈ મોટી વસ્તુને પકડવા જાય. મોટી વસ્તુ નહીં, મેં બી નાની વસ્તુથી જ શરૂઆત કરેલી છે. બરોબર, અને નાની વસ્તુ જ્યારે બી આપણે નાની વસ્તુમાં સફળ થઈએ છીએ તો એ મોટી વસ્તુ થઈ જતી હોય છે, અને એ થવામાં બહુ વાર નહીં લાગે. બરોબર, તમારો સપોર્ટ જોઈએ, લાઈક જોઈએ, સબસ્ક્રાઇબ જોઈએ. હા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે બેટા, મજા આવે છે ને કે નથી આવતી? હા સર આવે છે, બહુ બધી મજા આવે છે. રાઈટ? ના આવતી હોય તો બી બોલવાનું, હા મજા આવે છે. ચાલો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા જે છે કયું કાર્ય કરે છે? સંભવિત ગ્રાહકને પેદાશનું નિર્દેશન, પેદાશનું પેકિંગ,
પેદાશનો સ્વયં ઉપયોગ નવા વેચાણકર્તાની નિમણૂક કરે છે તો સંભવિત પેદાશો ગ્રાહકને પેદાશનું નિર્દેશન કરે છે. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે? તો પેદાશની કિંમતમાં વધારો થાય છે, પેદાશ વધુ આકર્ષક બને છે, પેદાશ વધુ ગુણવત્તાવાળી બને છે, પેદાશ બધે જ પ્રાપ્ત થાય છે તો પેદાશની કિંમતમાં શું થાય છે? વધારો થાય છે. ચલો નેક્સ્ટ. માર્કેટિંગ મિશ્રમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કિંમત, પેદાશ, વિતરણ, પેકિંગ. આન્સર આપણો કયો છે? પેકિંગ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય શેના દ્વારા થાય છે? તો કે પેકિંગ, લેબલિંગ, વર્ગીકરણ, બ્રાન્ડિંગ. તો હંમેશા ગ્રાહક જે છે એ ગ્રાહક પેકિંગ ઉપર બહુ આકર્ષાતો હોય છે એટલે પેકિંગ એ મહત્વની વસ્તુ છે. નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી? બરોબર. તો જિલ્લા કક્ષાનું અદાલત થાય છે, રાજ્ય કક્ષાનું, રાષ્ટ્રીય કક્ષાનું, પણ આ લોક અદાલત ના થાય બેટા. આન્સર કયો આવશે? લોક અદાલત. આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ગ્રાહક તકરાર નિવારણ માટે જિલ્લા ફોરમમાં ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિની નિમણૂક કયા પદ માટે કરવામાં આવે છે? તો કે સામાજિક પદ્ધતિ અધિકારી, ગ્રાહક અધિકારી, પ્રમુખ અને ઉપપ્રમુખ. તો અહીંયા આન્સર જે છે આપણો શું આવે છે? પ્રમુખ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે હવે આ બધા જ પ્રશ્નો જે છે ને અગત્યના છે દીકરાઓ. આ બધા જ પ્રશ્નો બરોબર એના તરફ ધ્યાન રાખજો કે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ કેવા તંત્રની રચના કરવામાં આવેલી છે? પંચસ્તરીય, ત્રિસ્તરીય, બહુસ્તરીય અને દ્વિસ્તરીય. આપણને બધાને ખબર છે કે અહીંયા ગ્રાહક સુરક્ષા માટે 3 ફોરમની રચના કરવામાં આવેલી છે. આન્સર જે છે આપણો શું છે? ત્રિસ્તરીય. રાઈટ. ચલો નેક્સ્ટ. ગ્રાહક સુરક્ષા ધારો જે છે ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 91, 86, 96, 1882. આન્સર 1986. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા કયા પ્રકારની યોજનાને અમલમાં મૂકેલી છે? ISI માર્ક, એગ માર્ક, હોલમાર્ક, ઇકોમાર્ક, ઇકોમાર્ક. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વાલીપણાનો સિદ્ધાંત જે છે તો એ ગાંધીજીએ આપેલો છે. રાઈટ. આન્સર આપણો કયો છે? ગાંધીજી. નેક્સ્ટ. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષા જે છે એ સુરક્ષાના કાયદા 1986 મુજબ નથી? તો સુરક્ષા, પ્રાથમિક જરૂરિયાતો, જાણકારી, પસંદગી જે છે. તો અહીંયા જે છે એ આપણો આન્સર જે છે એ ખોટો આન્સર અહીંયા આપેલો છે. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના 1986 મુજબ નથી? તો પ્રાથમિક જરૂરિયાત. રાઈટ. ચલો આ આન્સર અહીંયા ખોટો છે. નેક્સ્ટ વસ્તુ જે છે, કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર જે છે કેન્દ્ર સરકાર કરે છે? તો જિલ્લા સ્તર, રાજ્ય સ્તર, રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તર. તો અહીંયા આન્સર કયો આવશે? તો કે સર રાષ્ટ્રીય સ્તર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચલો. જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે? જાહેર હિતની અરજી જે છે ફોજદારી, દીવાની, જિલ્લા, સુપ્રીમ. તો સુપ્રીમ કોર્ટ. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. ઇમ્પોર્ટન્ટ. આ બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે બેટા. બરોબર. પહેલેથી જો વાંચ્યા પહેલાનું હું કહી દઉં છું કે બે આ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના અમદાવાદ સંકળાયેલી છે? અમદાવાદ સાથે એ સંકળાયેલી છે. તો અહીંયા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, સેકન્ડ કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી અને કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. પછી નેક્સ્ટ વન જે છે એ નેક્સ્ટ વનમાં કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે
ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કામ જે છે એ કરે છે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓફ કાઉન્સિલ, સેકન્ડ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ કાઉન્સિલ, સેકન્ડ થર્ડ વન કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ એન્ડ કન્ઝ્યુમર યુનિટ ટ્રસ્ટ સોસાયટી. તો આન્સર આપણો છે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. નીચેનામાંથી કયું કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી? તો ગ્રાહકોના અધિકારો માટે લોકશિક્ષણ આપવાનું કામ કરે છે, બરોબર. ગ્રાહક હિત ધરાવતી માહિતીનું પ્રકાશન બી કરે છે, ગ્રાહકની યાદી ઉદ્યોગોને પૂરી પાડવાનું કામ કરે છે, અને ગ્રાહકોના હિતોનું રક્ષણ તો ગ્રાહકોની યાદી જે છે ઉદ્યોગોને ક્યારે બી પહોંચાડશે નહીં. કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી આ વસ્તુ નથી કરતી. અગાઉના અભિગમમાં ખરીદનારે સાવધ રહેવું, રાઈટ, અને એ બદલાય ને હવે થઈ રહ્યો છે તો એ કયું છે? તો પ્રાણીઓ એ સાવધ રહેવું, પ્રાણીઓથી સાવધ રહેવું, કર્મચારીઓએ સાવધ રહેવું, વેચનારે સાવધ રહેવું, વિદ્યાર્થીઓએ સાવધ રહેવું. તો અહીંયા હંમેશા જે છે ને એ વેચનારે સાવધ રહેવું. ચાલો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? તો આન્સર આપણને ખબર છે 15 માર્ચ. ઓકે. ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1951, 1986, 1955, 1999. તો આન્સર કયો છે? 1999. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો. આ ફરીથી બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો જે છે કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 51, 69, 55, 1986, 1955. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 51 જે છે, 2001, 2011, 1991. તો આન્સર કયો છે? 1991. નેક્સ્ટ, વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો જે છે એ અસ્તિત્વમાં આવેલો છે? FEMA, રાઈટ. આનું પૂરું નામ જે છે એ પૂરું નામ તમને એક્ઝામની અંદર પૂછી શકે. ફોરેન એક્સચેન્જ, બરોબર, મેનેજમેન્ટ એક્ટ, આ વસ્તુ પૂછી શકે આપણને. ચાલો, ભારતમાં ચીન જે છે એ ચીન કરતા ઓછું સીધું વિદેશી રોકાણ કોના કારણે થયેલું છે? તો વાહન વ્યવહાર, માળખાગત સુવિધા, રાજકીય અને અમલદારશાહી, વિદેશી વ્યવસ્થા. તો આન્સર આપણો રાજકીય અને અમલદારશાહીના કારણે. ધંધાકીય પર્યાવરણના કયા લાભના કારણે ધંધાનું કદ અને નફો સતત વધતા રહે છે? સતત અભ્યાસ, તક ઝડપી વેચાણ, ભય સંસ્થાનોની ઓળખ. તો સતત અભ્યાસ. નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તા જે છે, સત્તાનો દુરુપયોગ, આવક અને સંપત્તિની અસમાન જે છે એ વહેંચણી, ગ્રાહકોનું શોષણ, અને ગુણવત્તાયુક્ત વસ્તુ અને સેવાનું ઉત્પાદન. હંમેશા ખાનગી ક્ષેત્ર શું કરશે? પોતાની વસ્તુ જે છે એ વસ્તુની જે ગુણવત્તા છે એ ગુણવત્તાને હંમેશા સુધારવાનો પ્રયાસ જે છે એ કરતી હોય છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? આઈ થિંક આ ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યો છે. 1986. નેક્સ્ટ, જે વસ્તુ કે સેવા માટે તકરાર હોય તેવી કિંમત અને માંગેલ વળતરની રકમ કેટલી હોય તો રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં અરજી કરી શકાય છે? રાષ્ટ્રીય કક્ષા કીધું છે તો રાષ્ટ્રીય કક્ષામાં હંમેશા દીકરાઓ 1 કરોડથી વધુ હોય છે, બરોબર. તો આન્સર આપણો કયો છે? 1 કરોડથી વધુ. ચાલો, નેક્સ્ટ, નીચેનામાંથી તકરાર નિવારણ સંસ્થાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો તાલુકા અહીંયા અલગ અલગ દેખાય છે. જિલ્લા વાળો થાય, રાજ્ય વાળો હોય, રાષ્ટ્રીય વાળો હોય, આ થોડો હોય યાર. આન્સર આપણો કયો? તાલુકા કક્ષા, બરોબર. જિલ્લા કક્ષાના ફોરમમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની નિમણૂક થાય છે? 3 વ્યક્તિઓની, 4 નહીં, 5 નહીં, 6 નહીં. ચાલો, CPC નું પૂર્ણ સ્વરૂપ આપો. તો CPC નું પૂર્ણ સ્વરૂપ શું આવે છે બેટા? તો કન્ઝ્યુમર
પ્રોટેક્શન કાઉન્સિલ. રાઈટ? મારા છોકરાઓએ ભૂલ નહીં કરવાની. રાઈટ? ગ્રાહક જાગૃતિ ક્ષેત્ર જાણીતી સંસ્થાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનો સમાવેશ નહીં થાય. WTO. રાઈટ? ચાલો નેક્સ્ટ. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના મુંબઈ સાથે સંકળાયેલી છે? તો કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ધ કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. ધીસ આન્સર. ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કેટલા પ્રકારના એકમો જોવા મળે છે? ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કયા પ્રકારના એકમો જોવા મળે છે? તો 1, 2, 3, 5. તો આન્સર 2. રાઈટ? ચાલો નેક્સ્ટ. સમગ્ર વિશ્વ જે છે એક ગામડું બનેલું છે. સમગ્ર વિશ્વ જે છે એક ગામડું બનેલું છે. રાઈટ? તે કોની સાથે સુસંગત છે? વૈશ્વિકીકરણ સર, ગ્લોબલાઇઝેશન. બરાબર. આન્સર શું આવશે? જોયા વગર આપણે લખી નાખવાનો છે, એટલે જોવાનું ખરું, ઊંધું કાઢીને નહીં લખવાનું, ખોટું પડે. બરાબર, વૈશ્વિકીકરણ. ચાલો, હાલમાં ભારતમાં કયો વિદેશી વિનિમય ધારો અમલમાં છે? FERA, FEMA, WTO, GATT. આન્સર કયો? FEMA. પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 51, 99, 86, 1976. આન્સર આપણો કયો? 1976. સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થયેલી છે? સમગ્ર વિશ્વના ધંધા એનો વિકાસ થાય તો એના માટે આપણને ખબર છે WTO હોય. બરોબર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. રાઈટ? 127 ક્વેશ્ચનો આપણે કરેલા છે. હવે જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરી શકે છે? તો એનું આન્સર શું આવશે? વિમૂડીકરણ. રાઈટ? આન્સર શું આવશે? વિમૂડીકરણ. અને ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 1999. તો અહીંયા જે છે આપણે શું કરીએ છીએ? આ સેશનને પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં બી આપણે શું કરીશું કે 1-2 વાક્યના જે બી પ્રશ્નો છે એ પ્રશ્નોને હું તમારી સામે રજૂ કરીશ. અને એ બી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એમાંથી આપણને શું મળે છે? રોકડા માર્ક્સ મળે છે. એટલે ચેનલને બહુ ધ્યાનથી જોવાની છે. બરોબર, ધ્યાનથી જોઈને લાઈક, સબસ્ક્રાઇબ કરવાની છે, સારા ઓપિનિયન આપવાના છે. બરોબર, સર માટે, ક્લાસ માટે ખાસ કરીને ક્લાસ માટે આપણે કંઈક લખવાનું છે. ઓકે, તો હું બધાની વિદાય લઉં છું. બધાને જય શ્રી કૃષ્ણ.